શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. બધાની આઈઝ ક્લોઝ, ધ્યાન મુદ્રા, સ્પાઇનલ કોર્ડ સ્ટ્રેટ. શાંત, એકદમ શાંત. કોઈ વિચાર નહીં. મન શાંત. તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસ તરફ. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે. કોઈ વિચાર નહીં. એક અનેરી શાંતિનો અહેસાસ. ધીરે ધીરે બંને હાથોને રબ કરી પોતાની આઈઝ ઉપર. ધીરે ધીરે હાથ નીચે, આઈઝ ઓપન. મોક્ષ પધારતા પધારતા આ કાળના અંતિમ તીર્થંકર કોણ? ભગવાન મહાવીર સ્વામી. 24મા અને અંતિમ તીર્થંકર જ્યારે મોક્ષમાં પધારતા હતા અને તેવા જ સમયે તે અંતિમ ક્ષણોમાં ભગવાને કરુણા વરસાવી. એક એવી શ્રેષ્ઠ કરુણા કે જે 21,000 વર્ષ સુધી મારા અને તમારા જેવા જેટલા પણ આત્માઓ હશે કે જે પોતાનું આત્મકલ્યાણ કરવા માંગતા હશે તેમના માટે ભગવાને પોતાની લાઈફમાંથી, પોતાના વિઝનથી, પોતાના કેવળ જ્ઞાનથી જે જોયું તે ભગવાને નિરંતર પ્રગટ કરવાની શરૂઆત કરી. અને 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5, 10, 25 એમ કરતાં 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 નિરંતર 48 hours સુધી, 48 કલાક સુધી જે પ્રભુએ ધોધ બહાવ્યો, જે પ્રભુએ બોધ બહાવ્યો, અને તે બોધમાં લાસ્ટ ક્ષણો હતી, અંતિમ ક્ષણો હતી, મેસેજ કન્વે કરવાનો હતો. અને એટલા જ માટે પ્રભુ પોઈન્ટ ટુ પોઈન્ટ એક પછી એક વાત જે 21,000 વર્ષ સુધી ભગવાનને ખબર હતી કે મારા પછી, મારી વિદાય પછી કોઈ તીર્થંકર નથી આવવાનું. અને જ્યારે તીર્થંકર નહીં હોય તેવા સમય પણ અનેક આત્માઓ એવા હશે કે જેને પોતાનું આત્મકલ્યાણ સર્જવું હશે. એવા સમય એવા અનેક આત્માઓ હશે કે જેમના કદાચ તેવા ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય નહીં હોય કે તેમને સાક્ષાત કોનું સાનિધ્ય મળે? કોનું સાનિધ્ય?
સાક્ષાત તીર્થંકર ભગવાનનું સાનિધ્ય મળે તેવા કદાચ તેમના ઉત્કૃષ્ટ પુણ્ય નહીં હોય, પણ છતાં પણ બોધ રૂપે તો બોધ રૂપે હું તેમને જેટલું પણ જ્ઞાન તેમના માટે જરૂરી છે, તેમના માટે ઇમ્પોર્ટન્ટ છે, તે દરેકે દરેક વાત, તે દરેકે દરેક બોધ, તે દરેકે દરેક દેશના, તે દરેકે દરેક સત્ય હું તેમની સામે પ્રગટ કરી દઉં. અને એવો જ બોધ હતો શ્રી ઉત્તરાધ્યન સૂત્ર. અને એ ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાને એક ચર્ચા વિશે વાત કરી. શેના વિશે વાત કરી જીમીભાઈ? એક ચર્ચા થતી હોય કે ન થતી હોય ચર્ચા? અહીંયા આવવાનું હોય તો પણ ચર્ચા થાય કે ન થાય? ઘણી બધી ચર્ચાઓ થતી હોય, પણ એ ઘણી બધી ચર્ચાઓમાંથી એક ચર્ચા કે જેના બારામાં પ્રભુએ બોધ ફરમાવ્યો કે જે જગતના ઉપકારનું કારણ બની, અને તેવી હતી એક ધર્મ ચર્ચા. કોની વચ્ચે થઈ હતી એ ધર્મ ચર્ચા? ખબર છે તમને? બે મહાન જ્ઞાની મહાપુરુષો અને તેમની વચ્ચે જે ધર્મ ચર્ચા થઈ, કેવી શ્રેષ્ઠ તે ધર્મ ચર્ચા હશે કે જેને રેફરન્સ લઈને ભગવાને જગતના જીવોને બોધ આપ્યો. કેવી શ્રેષ્ઠ તે ધર્મ ચર્ચા હશે. કોની વચ્ચે થઈ એ ધર્મ ચર્ચા? ખબર છે તમને? ઘણા બધાને ખબર છે, પણ ઘણા બધાને ખબર નથી કે મારા ભગવાન મોક્ષમાં પધારતા પધારતા મારા માટે શું મેસેજ કન્વે કરી ગયા છે. અને ભગવાને તે બે મહાન મહાપુરુષો, જ્ઞાની પુરુષોની ચર્ચા તે શ્રી ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાને ફરમાવી. એક તરફ હતા કેશી સ્વામી, મુનિ કેશી સ્વામી, કે જેઓ પુરુષાદાનીય 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના તે ગુરુ ભગવંત હતા. અને બીજી તરફ હતા કોણ? કોણ હતા બીજી તરફ? બીજી તરફ હતા 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર, એટલે કે કોણ? ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી. એક તરફ કેશી સ્વામી, અને કેશી સ્વામી પણ કેટલા જ્ઞાની? 3 જ્ઞાનના ધારક. મને ને તમને કદાચ અત્યારે જે જ્ઞાન છે ને તે માત્ર 2 છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. પણ કેશી સ્વામી 3 જ્ઞાનના ધારક હતા. અને બીજી તરફ હતા શ્રુત કેવલી, એટલે કે ભગવાન મહાવીર સ્વામી જેટલું પણ જ્ઞાન પ્રગટ કરી શકે, જેટલું પણ જ્ઞાન કહી શકે, તે દરેકે દરેક જ્ઞાન જેમની અંદરમાં ભગવાનના દર્શન કરતા હવે પહેલી વારના કોન્ટેક્ટથી જ તેમની અંદરમાં જે જ્ઞાન પ્રગટ થયું હતું, અને એવા હતા શ્રુત કેવલી ગૌતમ સ્વામી. શું બન્યું હશે? કેમ ભેગા થયા હશે? કદાચ ઘણા બધાને ખબર હશે, પણ ઘણા બધાને કદાચ ખબર નહીં હોય. પણ એ સમયમાં એક જ નગરમાં કેશી સ્વામી તેમના શિષ્યો સાથે અને ગૌતમ સ્વામી તેમના શિષ્યો સાથે બિરાજમાન હતા. બંનેના શિષ્યો એકબીજાને જોયા, અને જોતા વેત બંનેની અંદરમાં શંકા થઈ, બંનેની અંદરમાં પ્રશ્ન થયો કે આપણું આચરણ તો ડિફરન્ટ છે અને આમનું આચરણ ડિફરન્ટ છે. આપણા વસ્ત્રો તો શ્વેત છે અને આમના વસ્ત્રો રંગીન છે. એમ કહેવાય છે કે વચમાંના જે 22 તીર્થંકર હોય, એટલે કે પહેલા ઋષભદેવ ભગવાન અને અંતિમ ભગવાન મહાવીર સ્વામી, અને વચમાંના જે 22 તીર્થંકર ભગવંતો હતા, તેમના જેટલા પણ મુનિ ભગવંત હતા, તેમના વસ્ત્રનો કલર કેવો હતો? ખબર છે કેવો હતો? તેમના વસ્ત્રનો કલર વ્હાઈટ ન હતો, પણ તેમના વસ્ત્રનો કલર રંગીન હતો. પણ આજે તમે કોઈ મહારાજ સાહેબને રંગીન વસ્ત્ર પહેરેલા જોઈ જાઓ તો શું થાય? તમને શું વિચાર આવે? થાય કે ન થાય? અને એવા જ સમયે ભગવાન મહાવીર સ્વામીના ગૌતમ સ્વામી અને તેમના જેટલા પણ શિષ્યો હતા, તેમને જ્યારે રંગીન વસ્ત્રમાં મુનિ ભગવંતોને નિહાળ્યા, તેમની અંદરમાં પ્રશ્ન જાગ્યો, શંકા જાગી કે આવું તે શું છે કે આમના વસ્ત્ર અલગ કલરના છે અને અમારા વસ્ત્ર શ્વેત છે. એક શંકા, એક વિચાર, અને 2 ઉપકારી મુનિ ભગવંતો, 2 ઉપકારી ગુરુ ભગવંતો જો ધારત તો પોતે જ પોતાના શિષ્યને સમાધાન આપી શકત. જો ધારત તો જેવા શિષ્યએ પ્રશ્ન પૂછ્યો તરત જ તેમને જવાબ આપી દેત. પણ તે હતા વિઝનરી, તે હતા યુગને જોનારા, અને તેમને ખબર હતી કે આજે જો કદાચ અમે અહીંયા શંકાનું સમાધાન આપી દઈશું ને તો અનેક ભાવિકો એવા હશે કે જેમના મનમાં શંકા એમનેમ રહી જશે. અને એટલા જ માટે બંને ગુરુ ભગવંતો ભેગા થયા.
આગમમાં વાત આવે છે, શ્રી ઉત્તરાધીન સૂત્રમાં વર્ણન આવે છે કે એક પાટ પર એક તરફ કેશી સ્વામી બિરાજમાન થાય છે ને બીજી તરફ ગૌતમ સ્વામી બિરાજમાન થાય છે ને એવું લાગે કે જાણે કે સૂર્ય અને ચંદ્ર એવા તેજસ્વી હતા, જાણે કે સૂર્ય અને ચંદ્ર એક પાટ પર બિરાજમાન થઈ ગયા હોય. અને જેમ જેમ ચર્ચાની શરૂઆત થઈ, ચર્ચામાં શું થાય? શું થાય ચર્ચામાં? કોઈક પ્રશ્ન પૂછે અને બીજા શું આપે? જવાબ આપે. તો આ જ્ઞાનીની ચર્ચા કેવી હશે? સામાન્ય વ્યક્તિના પ્રશ્ન તો બહુ સામાન્ય હોય, કેમ કે તેનું નોલેજ પણ સામાન્ય હોય. પણ જે જ્ઞાની છે, જેમનું જ્ઞાન અસામાન્ય છે, જેમનું જ્ઞાન ડીપ છે, તેમના પ્રશ્ન કેવા હશે? કેવા હશે પ્રશ્ન જીમીભાઈ? સામાન્ય હશે કે અસામાન્ય હશે? સામાન્ય હશે કે અસામાન્ય હશે? હું ને તમે સમજી શકીએ એવા હશે કે મારે અને તમારી ઉપરથી જાય તેવા હશે? ગુરુદેવ હંમેશા કહેતા હોય ને કે પ્રવચનમાં ઘણા બધા લોકોને સમજાય. સમજાય એટલે શું? સમજાય, પણ ઘણું બધું શું હોય? સમજાય એટલે કે થોડુંક જાય, બાકીનું. તો આવા શ્રેષ્ઠ જ્ઞાની ભગવાન જ્યારે પ્રશ્ન પૂછશે તો એ પ્રશ્ન આપણને સમજાશે કે નહીં સમજાય? શું લાગે છે તમને? સમજાશે કે નહીં સમજાય? બસ આટલો જ ફરક છે. એ જ્ઞાની અને એક સામાન્ય વ્યક્તિમાં આટલો જ ફરક છે કે સામાન્ય વ્યક્તિ હરેક સબ્જેક્ટને એટલો અઘરો બનાવીને પૂછે, કેમ લાગે કે હા બહુ મહાજ્ઞાની છે, પણ એ જ્ઞાની પણ અઘરામાં અઘરા સબ્જેક્ટને એટલો સામાન્ય બનાવીને પૂછે કે જેટલા પણ લોકો બિરાજમાન હોય તે દરેકે દરેકને શું થઈ જાય? તે દરેકે દરેકને સમજાઈ જાય. અને એવી જ ધર્મ ચર્ચાની શરૂઆત થઈ કેશી સ્વામી અને ગૌતમ સ્વામીની વચ્ચે. કેશી સ્વામી પ્રશ્ન પૂછે છે. બહુ વિચાર કરવા જેવું છે કે શું કેશી સ્વામીને ખબર નહીં પડતી હોય? શું કેશી સ્વામીને જ્ઞાન નહીં હોય? શું કેશી સ્વામીને સમજાતું નહીં એટલા માટે ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે? શું કેશી સ્વામીને હજી સુધી પણ કંઈક શંકા હશે, કંઈક અધૂરું લાગતું હશે એટલા માટે પ્રશ્ન પૂછતા હશે? ના. શું કેશી સ્વામીને ગૌતમ સ્વામી કેટલા જ્ઞાની છે, ભગવાનના ગણધર ભગવાન છે, તો તેમનું જ્ઞાન કેવું છે, લાવો તેમના જ્ઞાનની પરીક્ષા કરી લો, લાવો તેમના જ્ઞાનને ચેક કરી લો, માટે તેઓ પ્રશ્ન પૂછતા હશે? તો જ્ઞાની કોઈ બીજા જ્ઞાનીને મળે તો ત્યારે પ્રશ્ન કેમ પૂછે? કોઈ જ્ઞાની અજ્ઞાની હોય તો સમજી શકાય કે એને સમજ નથી પડતી એટલા માટે પ્રશ્ન પૂછે છે, પણ કોઈ જ્ઞાની બીજા જ્ઞાનીને મળે ત્યારે પ્રશ્ન કેમ પૂછે? જીમીભાઈ, તમે સીએ છો? આ ભાવમાં તો સીએ છો ને, રાઈટ? આ ભાવમાં તમે સીએ છો અને કોઈ બીજા સીએને મળો તો તમે શું વાત કરો? શું તમે તેમને કોઈ પ્રશ્ન પૂછશો? નહીં પૂછો. કેમ નહીં પૂછો? મને ખબર પડે છે, મારે પૂછવાની શું જરૂર છે? થાય કે ન થાય? વિચાર આવે કે ના આવે? એક સામાન્ય વ્યક્તિને વિચાર આવે કે મને ખબર પડે છે તો મારે પૂછવાની શું જરૂર છે? તો આવા શ્રેષ્ઠ ગુરુ ભગવંત કેશી સ્વામી એટલે કેટલા જોરદાર હતા, જેમની શિષ્ય સંપદા એટલી વિશાળ હતી. અને આવા શ્રેષ્ઠ ગુરુ ભગવંત જ્યારે બીજા ગુરુ ભગવંતને મળે તો ત્યારે તેઓ પ્રશ્ન પૂછી શકે કે ન પૂછી શકે? તેમને વિચાર નહીં આવતો હોય કે ના મને તો ખબર પડે છે, મારે પ્રશ્ન પૂછાય કે ન પૂછાય? હા, મળ્યા છીએ તો કેમ છો, કેમ નહીં, બધું સારું છે, સાતામાં છે, ભગવાન મહાવીર સ્વામી સાતામાં બિરાજમાન છે કે નહીં, કેવું ચાલે છે, બધું બરાબર ચાલે છે, આવી કંઈક વાત કરી? તો કે ના, આવી કોઈ વાત ન કરી, પણ તેમને પ્રશ્ન પૂછ્યા. જ્યારે પણ કોઈ જ્ઞાની બીજા જ્ઞાનીને મળે ને, જ્યારે પણ કોઈ જ્ઞાની બીજા જ્ઞાનીને મળે ને ત્યારે એટલા માટે પ્રશ્ન પૂછે છે કે મારી અંદરમાંથી જે જ્ઞાન પ્રગટ થયું છે, મારી અંદરમાંથી જે સત્ય પ્રગટ થયું છે, તે સત્ય શું રાઈટ છે કે નથી તે ચેક કરવા માટે, પોતાના સત્ય, પોતાને પ્રગટ થયેલા સત્ય પર શ્રદ્ધા કરવા માટે તે બીજા જ્ઞાનીને પ્રશ્ન પૂછે છે. ગુરુદેવ હંમેશા કહેતા હોય 100 જ્ઞાની ભેગા થાય ને તો તે દરેકે દરેક 100 જ્ઞાનીનો ઓપિનિયન એક જ હોય, પણ 10 અજ્ઞાની ભેગા થાય તો શું થાય? કેટલા ઓપિનિયન નીકળે? 10 અજ્ઞાની ભેગા થાય તો ઓપિનિયન કેટલા નીકળે? 10 નીકળી શકે. તમે બરાબર ચેક કરો. જ્યારે પણ તમારી કોઈ મીટિંગ હશે અને તમે ઘણા બધા લોકો ભેગા થઈને, આમાંથી ઘણા બધા લોકો કદાચ અલગ અલગ સંકુલોની કમિટીમાંથી પણ છે, અને જ્યારે તમે ભેગા થતા હશો ને કોઈ વાત ઉપર ડિસ્કશન ચાલતું હશે, તમારા ઓપિનિયન એક હોય કે ઓપિનિયન અનેક હોય? શું હોય? ઓપિનિયન એક વધારે આવે કે ઓપિનિયન અનેક વધારે આવે? શું વધારે આવે? વેરાવળનો શું અનુભવ છે? એક આવે કે અનેક આવે?
જો એક ઓપિનિયન આવે તો સમજવાનું કે જ્ઞાનીઓની સભા છે, અને જો અનેક ઓપિનિયન આવે તો સમજવાનું કોની સભા છે? અજ્ઞાનીઓની સભા છે. ને એટલા જ માટે જ્ઞાની જ્યારે જ્ઞાનીને મળે ત્યારે બંનેના જવાબ સરખા હોય કે અલગ હોય? બંનેના જવાબ સરખા હોય. અને જેવો જવાબ સરખો થાય ખબર પડે કે તરત જ પોતે પોતાના જ્ઞાન પર શ્રદ્ધા કરી લે કે હા, મને મારા ઉપકારી ગુરુ ભગવાનની કૃપાથી જે જ્ઞાન પ્રગટ થયું છે ને, એમાં જે મને સત્યનો બોધ થાય છે ને, તો સત્યનો બોધ વાસ્તવમાં નિશ્ચિત રૂપે સત્ય છે. ને એટલા જ માટે કેશી સ્વામી ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે. ખબર છે કયો પ્રશ્ન પૂછે છે? એક જબરજસ્ત પ્રશ્ન પૂછે છે કે હું તો કેટલા બધા જીવોને આ સંસારમાં, આ શરીરધારી કેટલા બધા જીવોને હું જોઉં છું કે જે બંધનમાં છે, પણ હું જ્યારે તમને જોઉં છું ને ત્યારે હું તમને બંધનથી મુક્ત જોઉં છું. હું કેટલા બધા જીવોને બંધનમાં જોઉં છું, પણ હું જ્યારે તમને જોઉં છું ત્યારે હું તમને બંધનથી મુક્ત જોઉં છું. એવું શું કારણ છે, એવું શું તમે કર્યું કે જેના કારણે તમે બંધનથી શું થઈ ગયા? શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. શું પ્રશ્ન પૂછ્યો? હું ઘણા બધા જીવોને બંધનમાં જોઉં છું. એક છે બંધન અને એક છે મુક્તિ. એક છે પરતંત્રતા અને એક છે સ્વતંત્રતા. એક છે કેપ્ટિવિટી અને બીજું છે ફ્રીડમ. બંધન અને મુક્તિ. બંધનની વ્યાખ્યા શું થાય? શું થાય બંધનની વ્યાખ્યા? જ્યારે પણ કોઈ જીવ પોતાની ઈચ્છાથી કંઈક કરવા માંગે, પોતાની ઈચ્છાથી કંઈક કરવાનો વિચાર કરે, પણ જ્યારે તે કરી ન શકે, તેની ગમે તેટલી ઈચ્છા હોય છતાં પણ તે કરી ન શકે ને, તેને કહેવાય છે બંધન. બહુ સામાન્ય એક્ઝામ્પલથી સમજી શકાય કે તમે ઘણા બધા ડોગીઝને જોયા હશે કે જેમના ગળામાં શું લાગેલું હોય? એક બેલ્ટ લાગેલો હોય, એક બંધન લાગેલું હોય. અને એ બેલ્ટના કારણે એ ડોગીને જેટલું અલાઉડ હોય ને તેટલું તે કરી શકે, પણ તેનાથી વધારે તે કરી શકે કે ન કરી શકે? તેને કે ભાગીને જવું હોય તો જઈ શકે કે ન જઈ શકે? જેટલું બેલ્ટ છૂટ હોય તેટલું કદાચ જઈ શકે, પણ તેનાથી વધારે? તમે જુઓ તો ઘણા બધા બર્ડ્સ, ઘણા બધા પેરેટ્સ, ઘણા બધા પક્ષીઓને એક કેજમાં રાખેલા હોય કે ન હોય? તેને ઉડવું છે, પણ ઉડી શકે કે ન ઉડી શકે? હાથી તો કે તેના પગમાં સાંકળ બાંધી દીધી, આટલું બળ છે, આટલી કેપેસિટી છે, આટલી ક્ષમતા છે, પણ છતાંય તેને છૂટવું છે, તેને ભાગી જવું છે, તેને નીકળી જવું છે, પણ તે નીકળી શકે કે ન નીકળી શકે? અને એટલે જ તમે જો ઘણા બધા મનુષ્યો પણ એવા હશે. પહેલાના સમયમાં દાસની પરંપરા હતી કે ન હતી? અને એવા સમયમાં તેમને બાંધી રાખવામાં આવતા હતા, તેમને એક રૂમમાં પેક કરી દેવામાં આવતા હતા. તેમને ભલે કાંઈ પણ કરવું હોય, પણ છતાં પોતાની ઈચ્છા પ્રમાણે ન કરી શકે, તેને શું કહેવાય? તેને કહેવાય બંધન. ભારત પણ હતું કે નહીં બંધનમાં? પોતાના લોકોને જે કાંઈ પણ કરવું હતું પણ છૂટથી કરી ન શકે, તેને કહેવાય છે બંધન. એકવાર અમે હમણાં જ થોડા સમય પહેલાં વિહાર કરીને, ગુરુદેવની આજ્ઞા પ્રમાણે વિહાર કરીને એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. મહારાષ્ટ્રના એક ગામની વાત છે. જ્યાં અમે પહોંચ્યા ત્યાં ગામની બહાર ઉતરવાનું હતું. બધા જ સાધુ સાધ્વી ભગવંતો ત્યાં જ ઉતરતા હતા. એક ફાર્મ હાઉસ જેવું હતું અને ત્યાં જ બધા લોકો માટેની વ્યવસ્થા કરેલી હતી. જે પણ વિહાર કરીને જાય તે ત્યાં જ પધારતા હતા. અને એ ફાર્મ હાઉસમાં જેવા અમે ત્યાં વિહાર કરીને પહોંચ્યા અને જેવા અંદર જતા હતા, જેવા ગેટ પાસે પહોંચ્યા, ગેટ ખુલ્યો, વોચમેને ગેટ ખોલ્યો, અને જેવા અમે અંદર ગયા કે દૂરથી અમે એક જર્મન શેફર્ડને જોયું. કોને જોયું? અને એ જર્મન શેફર્ડે કોને જોયા? અમને જોયા. હવે શું થાય? શું થાય? જર્મન શેફર્ડે જેવું જોયું કે તરત જ ભાવ 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 કરતા ભાગી અને અમારા સુધી આવવા માટેનો એકદમ એને દોડ લગાવી. અને જેવી તેને દોડ લગાવી પછી શું થાય? શું થાય? શું થાય? તે દોડતો જ ગયો. અમને એમ હતું હમણાં કદાચ બાંધેલો છે તો ઊભો રહી જશે, પણ તે તો અડધે સુધી પહોંચી ગયો હતો. અને પછી અમને લાગ્યું કે ના, હવે કાંઈક શું થાય? થાય કે ન થાય? જર્મન શેફર્ડ દોડતો દોડતો આવતો હોય ને એકદમ ગુસ્સામાં હોય, એમ લાગે કે હવે તો આમાં કંઈ. અને એવા જ સમયે તે વોચમેન અમને કીધું કે મહારાજ સાહેબ જલ્દી ગેટની બહાર વયા જાઓ, જલ્દી આપ ગેટ કે બહાર ચલે જાઓ. અમે પણ તરત જ શું કર્યું? ગેટની બહાર નીકળી ગયા. અને જેવા ગેટની બહાર નીકળ્યા, થોડાક દૂર જઈને ઊભા રહ્યા કે તે જર્મન શેફર્ડ દોડતો જે આવતો હતો તે ગેટ પાસે આવી અને બરાબર ઊભો રહી ગયો. તે પ્રયત્ન કરતો હતો આગળ આવવા માટે, તે પ્રયત્ન કરતો હતો અમારી સુધી પહોંચવા માટે,
પણ ગેટથી બહાર તે નહોતો જઈ શકતો. કેમ એવું? અમે બરાબર ધ્યાનથી જોયું તો તેને જે ચેન બાંધેલી હતી ને, તે વોચમેને કીધું કે આને એવી ચેન લગાડી છે કે આખા પ્રિમાઇસીસમાં જેટલું પણ અમારું પ્રિમાઇસીસ છે તે પ્રિમાઇસીસના સેન્ટરમાં આને બાંધી દીધો છે, અને એવડી મોટી ચેન છે કે આખું રેડિયસ ફરી શકે પણ ક્યાંય પ્રિમાઇસીસની બહાર ન જઈ શકે. એટલે એને મુક્તિ છે, પણ કેટલી મુક્તિ છે? ક્યાં સુધીની મુક્તિ છે? પ્રિમાઇસીસ સુધી ફરવાની મુક્તિ છે. ને એટલા જ માટે જીવો અમને કીધું કે તમે ગેટની વાર ઊભા રહી જાઓ. જેવા ગેટની વાર ઊભા રહી ગયા, તે આવી શક્યો કે ના આવી શક્યો? તે લાખ મહેનત કરતો હતો, કેટલો પ્રયત્ન કરતો હતો, પણ છતાં પણ શેના કારણે ના આવી શક્યો? શેના કારણે ના આવી શક્યો? એક બંધન, એક ચેન, સેમ ટુ સેમ મારી ને તમારી લાઈફને જોઈએ ને તો આપણે મનુષ્ય બની શકીએ. કદાચ આપણે શ્રેષ્ઠ સંયમ પાડીને દેવલોકમાં જઈ શકીએ, કદાચ હિંસા કરીને, ઘોર હિંસા કરીને નરકમાં જઈ શકીએ, ચીટિંગ કરીને તિર્યંશ પણ બની શકીએ, પણ શું મોક્ષ પામી શકીએ છીએ કે નથી પામી શકતા? અને એટલા જ માટે ગઈકાલના સેશનનો પ્રશ્ન કે હું અને તમે આટલી મહેનત કર્યા પછી, આટલા પુરુષાર્થ કર્યા પછી અનંત કાળમાં મોક્ષ કેમ નથી પામી શકતા? કેમ નથી પામી શકતા? કેમ કે હું ને તમે શેમાં છીએ? હું અને તમે બંધનમાં છીએ. અને એ જ બંધનના કારણે કદાચ આપણે ચારેય ગતિમાં ભવભ્રમણ કરી શકીએ છીએ. એક ભવથી બીજા ભવ, બીજા ભવથી ત્રીજા ભવ, ચોથા ભવ, એમ અલગ અલગ ભવમાં ભ્રમણ થાય છે. પણ ભવની બહાર જે સિદ્ધ ગતિ છે તેમાં આપણે જઈ શકીએ છીએ કે નથી જઈ શકતા? કોના કારણે? કોના કારણે? બંધનના કારણે. પણ આ બંધન લાગે કે ન લાગે? બંધન લાગે કે ન લાગે? એક વખત એક ભાઈ જેલમાં હતા અને એ જ જેલમાં પ્રેસિડેન્ટ પહોંચી ગયા. પ્રેસિડેન્ટ જેલમાં ગયા અને જેલમાં બધા લોકોને મળતા હતા, અને એમાંથી મળતા એ જે ભાઈ હતા તેમની પાસે આવી અને પ્રેસિડેન્ટને લાગ્યું કે આ ભાઈ કેટલા શ્રેષ્ઠ છે, કદાચ તેમની ઓરા બહુ જ બેસ્ટ હશે, અને પ્રેસિડેન્ટને ટચ થઈ ગઈ અને તેમને વિચાર આવ્યો કે લાવ આમને પૂછી લો કે તમને કાંઈ જોઈએ છે, કાંઈ જોતું હોય તો તમે માંગો. શું માંગ્યું હશે તે ભાઈએ? શું માંગ્યું હશે તે ભાઈએ? શું માંગ્યું હશે? તે ભાઈએ કીધું કે હા તમે આવ્યા જ છો ને તમારે મને જો કંઈક આપવું જ છે, બરાબર, તો આ જેલમાં હું ઘણા વર્ષોથી રહું છું, જ્યારથી હું આવ્યો છું ત્યારથી આ જેલનો કલર આમ ને આમ છે, એકદમ ખંડેર જેવી થઈ ગઈ છે, તમે આ જેલનું રિનોવેશન કરાવી દો. શું માંગ્યું? રિનોવેશન કરાવી દો. કદાચ તમારે હજી કંઈક આપવું છે તો મને થોડીક એસીની વ્યવસ્થા કરી દો, કેમ કે જેલમાં શું છે? ગરમી બહુ છે અને મારાથી રહેવાતું નથી. કદાચ આટલા વર્ષો તો મેં વિતાવી દીધા, પણ હવે મારી થોડીક ઉંમર થઈ ગઈ છે ને ગરમી બહુ લાગે છે, તો તમને આપવું જ છે તો થોડીક એસીની વ્યવસ્થા કરી દો. કદાચ હજી તમારે વધારે મને કંઈક આપવું હોય તો તમે મને થોડાક સારા ભોજનના અનુકૂળ પદાર્થોની વ્યવસ્થા કરાવી દો, કેમ કે જેલનું ભોજન કેવું હોય? કેવું હોય? તમને ક્યાંથી ખબર હોય? તમે થોડી અનુભવ કર્યો છે. તો કે જેલનું ભોજન એટલું સારું નથી, એટલે તમને લાગે તો થોડીક ભોજનની પણ અનુકૂળ પદાર્થોની વ્યવસ્થા કરાવી દો. હવે આ માણસ તમને કેવો લાગે? જો તમે તેના સ્થાન પર હો તો તમે શું માગો? રિનોવેશન માગો કે ફ્રીડમ માગો? શું માગીએ? ફ્રીડમ માગીએ કે ન માગીએ? રાઈટ. પણ જેને જેલ જેવી ન લાગે, જેને જેલ બંધન જેવું ન લાગે, તે શું માગે? અને એટલા જ માટે તમે બરાબર ચેક કરો, તમારામાંથી મોટા ભાગના લોકો જ્યારે પણ ગુરુદેવના સાનિધ્યમાં આવતા હશે ને જ્યારે પણ 1 to 1 કદાચ તેમને મળતું હશે, તો એ 1 to 1માં તમારા પ્રશ્નો, તમે ગુરુદેવને જે કાંઈ પણ પૂછતા હો તે હું કેવી રીતે મુક્ત બની શકું તે વધારે પૂછતા હશો કે ના હમણાં ગુરુદેવ સંસારમાં થોડુંક, કામમાં થોડુંક આવો પ્રોબ્લેમ છે, એ બરાબર થઈ જાય તો હું મારી ધર્મ આરાધના બરાબર થઈ જાય, જરાક મારો દીકરો બરાબર સેટ થઈ જાય તો બરાબર થઈ જાય, એ પ્રશ્ન વધારે હશે કે મુક્તિનો પ્રશ્ન વધારે હશે?